હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તમે બેઠા છો, જમવાનો ટાઈમ થઈ ગયો, રાતનો વાળ કરવાનો. જમવાનું આ બધું પડ્યું છે તો દેખાય. અને બધા છે ને વાતો કરીશ બેઠા બેઠા. બાદરી જોડે. કેમ છો મિત્રો બધા? જો તો અત્યારે અમારા બાધે છે, ઓફિસે થી આવ્યા તો બાધે છે. હું એને કઉ છું કે દૂધ લઈ આવો જમવા બેવી, પણ જમવા બેતા નથી. અત્યારે અમારે જમવાનું છે તો ચાલો દૂધ લઈ આવો. પછી બ્લોગ તમારે શું ખબર છે? કાઈ એમ કયો તો બોલો. માર કઈ નથી કેવું, જો તમે મારો છો. અમારી બેન છે ને શાંતિથી બેઠા રહે. અને એક ડોન દેખાડો તમને. કેવો લાગ્યો? અને પણ સરસ. તો અમારો બ્લોગ કેવો લાગ્યો? તમે અમારા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, શેર સબસ્ક્રાઇબ કરો. બોલો કઈક નું કઈક. શું કહું? તમે બોલો ને. આમ તો હવે હું આવે છે, દિવાળી આવે છે, એમ કાક કયો બધું. હા, દિવાળી આવે છે તે ઘર સફાઈ કરવી છે. તમારા લોકોની ઘર સફાઈ થઈ ખાસ ગઈ બોલો છે? ને, કઈ સંભળાતો નથી. ન સંભળાતું? સંભળાય એક ટીકા. ખાસ બોલો થોડું. દિવાળીમાં બધા આવજો ફટાકડા ફોડવા ગાઈઝ. ગેસ ગેસ. તારો કયો ગેસ. કાઈ મારું આવું કરે, બોલવાય ન દે. આમ જો મસ્તી કર્યા કરે અમારે હારે આવી ખોટી. તો બધા અત્યારે ઘર સફાઈ કરાવવા આવો, પછી ફટાકડા ફોડવા આવજો. ગેસ. ગાઈસ તો જો ઘર સફાઈમાં બધું આવો બધો સામાન નીકળે. યાનું લાવેલા હોય ને બધું હંતાડેલું, રૂમ માંથી કાઢ્યું એના રૂમ માંથી. આ શું છે કઈ ખબર નહીં. એ આરામ ટેકો છે, ટેકો. આરામ ટેકો, પણ મારા ડોકમાં તો આવે નહીં. કઈ નો આવે. જો તમારે રઘુનાથો કરે છે. અમારે રઘુનાથ સૂતું છે, ઓલ ટોપલી સૂતું છે. હા. પછી ઘર સાફ બધાને થઈ ગયા? કોમેન્ટ કરો. હા, તમારે લોકોની ઘર સફાઈ થઈ ગઈ છે તો કોમેન્ટ કરજો. અમારે તો બાકી છે, થોડુંક કર્યું છે, થોડુંક બાકી છે એવું કામ. અમારે ફટાકડા નીકળ્યા બહુ બધા. ફટાકડા તો નથી નીકળ્યા, પણ પતંગ બહુ નીકળ્યા. પતંગ ને એવું. કટલી તો બધી ફિરકી છે, કટલી 10 જેટલી હશે. પણ આપણે માણસો જ્યાદા. હા, માણસો તો તમે એક જ ચડાવવા. અમારે બધા ખેર ના છે ને બહુ શોખીન. મકરા પતંગ પતંગ જ. દિવાળી નહીં હતી હો, ફટાકડા તો ફોડવાના જ હોય. ફટાકડો તો ફૂટે જ છે. ફટાકડો તો ફૂટે જ તે, ભલે ને પથ્થું હજળ થઈ જાય તો ફટાકડો ફૂટે. કામ કામ નથી બેન, કેમ તમે કઈ બોલતા નથી? તો રસોઈ બની ગઈ છે. શું બનાવ્યું છે તો કહો. બટેટાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે, ખીર બનાવી છે, એવું બધું. સૂકી ભાજી બનાવી, બટેટા એવું જમવામાં બનાવ્યું છે. બીજું શું નવું બનાવાય? કોમેન્ટ તો કરો. હા, નવું તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો, રેસીપી મને મોકલજો. હા, બોલ તો શું? હે ગાઈસ, કીધું તો. હે ગાઈસ. ગાય નથી, ગાઈસ કહું છું. યસ, હે યસ. આજ મેં રસોડું સાફ કર્યું. આજ બધું શું કર્યું કીધું? આજ એક રૂમ સાફ કર્યો, એક રસોડું સાફ કર્યું. હવે એક મારો રૂમ બાકી રહ્યો, હોલ, ઓલો રૂમ, એ બધું સાફ કરી નાખ્યું છે. પછી ઉપર અગાશી સાફ કરવાની છે, નીચે પાર્કિંગ સાફ કરવાનું છે, પછી તમારી ગાડી સાફ કરવાની છે.
ગાંડી સાફ ગાંડીઓ ગાંડીઓ તો છે ને, ગાડીઓ છે. તારા બાકી ઘર બાકી- સાફ થઈ ગયું બાકી છે. પણ અડધું દેખાય. થયું અડધું બાકી છે. બાકી રસોડું ને હોલ આટલું સાફ કરશું ને ત્યાં દિવાળી આવી જશે, કઈ નવરાત્રી. નવરાત્રી કેવી ગઈ તમારી બધી? નવરાત્રી ની આ વખતે તો કઈ બહુ મજા ન આવી કા નવરાત્રીમાં, કેમ કે વરસાદ આવતો હતો. 3 દિવસ તો વરસાદમાં તો વયા ગયા, અને 2 દિવસ યાત્રા આવી, 2 દિવસ નહોતા ગયા, એવું બધું. મકાન કોને મકાન બને. બાજુમાં મમ્મી ફોન માં વાત કરે છે, બસ વાત કરે. કઈ માસી હારે વાત કરે છે, માસીની મકાન બનાવે છે, જે એને કે છે કેમેરામાં દેખાતો નતો, આમ ઉપર નીચે કરવું તો એટલે આ ફરખું જ દેખાય છે. રેડી દાવે સોકે. હાલો બીજું ઉન્નતિબેન, તમે કેટલું ઘર સફાઈ કરી? 2 રૂમ થઈ ગયા છે ને હોલ ને રસોડું. હર્ષિતા બેન ને ખબર કરે છે કે તમારું ઘર સફાઈ કરાવવા. તમે લોકોએ ઘર બનાવ્યા છે, વાસ્તુ લઈ કાઢ્યું છે? Guys. આ જો મને બાજુમાં છે ને ચીટિયા કરે છે, એવું કરે. ઈમાં નણંદ થાય છે. આમ કરીને હું ગાડી અમારે હાથે છે ને જે બ્લોગ બનાવે ને એ આમ જો અમારે યારે કેવી મસ્તી કરે, તમને કેવાય. ગેસ. તો તમે બધા દિવાળીમાં કેટલાક ફટાકડા લાવવાના છો? કોમેન્ટ ફોટો કરો. મોકલજો. ફોટો મોકલો. અમારા હાટુ થોડાક વધારે લેજો ને, અમને બોલાવજો, અમે આવશું ફટાકડા. અમને બોલાવજો તો અમે આવશું બધા. તમે ફટાકડા લાવો ને તો અમને ફોડવા બોલાવજો, અમે આવશું બધા ફટાકડા ફોડવા. ત્યાં જાશું ને બેન? એવું બસ આજકાલ ચાલે છે. તો ઈ જો અત્યારે બેઠા થા નવરાત્રી કે હાલે બ્લોગ બનાવી. અત્યારે વાત તો હું કરવી હું કહું, પણ એ બ્લોગ બનાવે છે જો. અમે હાવ નવરી ના ગમે ઈ બનાવવા રાખી. આ જો સીટિયા ભરે, મને કેવા ઝીણા ઝીણા સીટિયા ભરે છે. બાજુમાં બેઠા બેઠા સીટિયા ભરે. આમ આમ જો કાઈ નહીં, આમ આમ કરે, આમ જો આમ નાનો આમ તો ચીટીઓ ભરી જાય. જો એવું કરે છે. તો દિવાળી થી તો હવે ચાચી વાત રહી નથી. કેટલી તારીખે દિવાળી છે? અમારા તારીખમાં 20 તારીખ આમ કે છે બધા, 20 તારીખ નું, પણ ધોકો છે. અને અમે લોકો એમ કેવી છે કે 21 તારીખે દિવાળી છે. તો તમે કોમેન્ટ કરજો કઈ તારીખે દિવાળી છે એમ. ઓકે. દિવાળીના બ્લોગમાં હા, પછી દિવાળીમાં અમે બ્લોગ બનાવશું, ત્યારે આવશું. અમે ક્યારેક ક્યારેક જ બનાવીએ, આ અમારે ફ્રી ન હોય ને એટલે અમારો બ્લોગ આવે ને. આ કેમેરા મૂકી અમારે કેમેરામેન છે ને બહુ કામ કરે, એટલે ઈ નવરાત નો હોય બ્લોગ બનાવવા હાટુ. એટલે હા, પછી દિવાળીમાં એને રજા હોય એટલે બ્લોગ બનાવ. ઈ તી દિવાળીમાં કોઈ ન રહેતો. આરામ કરવાનો હો ભાઈ, હું ઈ રહે. દિવાળીમાં બેસતા વર્ષમાં આપણે બ્લોગ બનાવશું. આપણે ઘૂઘરા બનાવવાના છે. હજી તો અમારે રસોઈ તો બધી બાકી જ છે, કેટલી બધી દાટી કરાવી છે, મોચ દાટી. વાળ કપાસ મોટા થઈ ગયા છે. વાળ કપાવા છે કે નહીં કોમેન્ટ કરો તો. બધી comment. હજી આમાં જો રસોઈમાં તો કેટલું બધું બનાવવાનું છે. ચાવડો આ રસોડું સાફ કર્યું ને, હા, રસોડું સાફ કર્યું ને તે આવું લાગે છે. હજી જમવાનું ને એવું નીચે છે ને એટલે કાળો થઈ ગયો એવું લાગે છે.
કાળો થઈ ગયો પણ તમે કાલ ક્યાં ગયા હતા? અલંગ ફરવા ગયા હતા ઈ. તો પછી તડક્યાના તો એવું તો થાય જ છે ને, કાળા તો થઈ જ જાય ને. તડક્યાના ગયા હતા 1 વાગે ગયા હતા કા, તો તડકો લાગે ને એટલે ઈ કાળા થઈ ગયા હશે. તો હવે દિવાળીનું ઘરકામ પૂરું થશે પછી રસોઈ બનાવવાની, ઘૂઘરા બનાવવાના, ચેવડો બનાવવાનો, કેટલું બધું જમવાનું, મીઠાઈ બનાવવાની, એવું દિવાળીને એવું કામ શરૂ. તો તમે લોકો ઘૂઘરા બનાવો ગઈશ તો કોમેન્ટ કરજો. રેસીપી તો આપણને હા, રેસીપી મોકલજો તમે કેવી રીતના બતાવો. કહેવાય ને. હા, અમે તો મોકલશું, એનો બ્લોગ બનાવશું. એમ તો અમારો આવી ગયેલો છે ઘૂઘરાનો, ઓલી દિવાળીનો નથી. હા, ઘૂઘરા અમે બનાવ્યા હતા, એનો બ્લોગ હતો. આવું નથી બેન, તમે લોકો બનાવવાના છે ઘૂઘરા? હા, આયા અમને અહીં બનાવડામાં આવજો કા, હેલ્પ કરવા. એને હું કહી દઉં, એ મને કામ કરાવવા આવે, ઘર કામ કરાવે, મારી હેલ્પ કરે. અત્યારે અહીંયા જો ઈ જમવા આવ્યા, અમારા બેસવા આવ્યા. જમવાનું તો હોય જ તે ને કા ભાઈ, કહી દો ને તો અમાર ઘર છે, કહી દો તો. એ અમારા બાંધવું છે, ક્યારના બાંધે તે, પછી એને બ્લોગ શરૂ કરી દીધો ને એટલે હવે બાંધતા નથી. હારું વિડીયો શરૂ છે એટલે બંધ કરી દીધું બાંધવાનું. નતર ઈ ક્યારના આને મારતા હતા બિચારા. અમાર સિંહ બિચારા હાવ દુબળા અને ઈ છે ને મારા કરે એવું કરે એમ કરે. તો ઈ હે? જો ઈ બોલે ને હમણાં કે કેવું બોલે. બ્લોગ શરૂ છે ને તો ઈ બોલવામાં લિમિટ નથી રાખતા. બોલ તમારે કામ કરતા આવું છે. હવે જમવા નથી જાવું આપણે? એમ દૂધ લેવાનું હતું. હા, દૂધ લેવા જવાનું છે તો જાવ, મોન બંધ થઈ જાય. તો અમારો બ્લોગ અત્યારે પૂરો કરવો છે કે જમીન પૂરો કરી દેવો? હા, તો હવે અમારો બ્લોગ પૂરો કરી. લાઈક અમારા બ્લોગ ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. બાય, શેર કરી દેજો. શેર આમ કરીએ શેર. શેર કરી અમારા બ્લોગ ને શેર કરી દેજો. ઓકે, બાય. બસ બસ બાય બાય. મુકતા